શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રેલવે ગોદી રોડ પર આવેલા ત્રિમૂર્તિ એવન્યુ નજીક કુખ્યાત ગુનેગાર રંજન વર્મા તેમજ તેના પુત્ર રોહિત તેમજ અજય વર્મા દ્વારા આંખ પર આંખનો જુગાર રમાડવાનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાની ટીમે દરોડો પાડ્યો હતો। સ્થળ પર જઈને તપાસતા ગુનેગાર રંજન વર્માનો પુત્ર રોહિત વર્મા હાજર મળી આવ્યો હતો અને સ્થળ પર આંખ પર આંખના આંકડાનો જુગાર રમાડવા માટે બેસાડેલા 8 ઈસમો પણ હાજર મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 8 જેટલા જુગારીયાઓની ધરપકડ કરીને મોબાઈલ ફોન તેમજ 55,000 રોકડ રકમ સાથે ₹1,26,030 રૂપિયાના મુદ્દામાલ કબજે લીધો છે, જ્યારે અજય રંજન વર્માને વોન્ટેડ જાહેર કર્યો છે। આ સાથે પોલીસે સ્થળ પર આવેલા ત્રિમૂર્તિ એવન્યુના રંજન વર્માના ફ્લેટ પર જઈને તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબની 17 જેટલી બોટલો મળી આવી હતી, જે અંગે પોલીસે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધીને બુટલેગર રંજન વર્માને વોન્ટેડ જાહેર કરી પુત્ર રોહિત રંજન વર્માની ધરપકડ કરી હતી।